આપણે જોઈ રહ્યા છીએ કે આ ફટાકડા લાયસન્સ જે મંડપ બાંધવામાં આવે છે તેની આજુબાજુ આ કોઈ ફાયર સેફટી કે કોઈ ફાયરના કોઈ સાધનોનો ઉપયોગની સુવિધા ઉપલબ્ધ નથી અને બિલકુલ પોતાની રીતે ફાયર ફાઇટરની સુવિધા વગર આ ફટાકડાનો લાયસન્સનો વેપાર થઈ રહ્યો છે. કે ફાયરની બનાવ બને તો હારીજ નગરપાલિકા પાસે નથી કોઈ ફાયર ફાઇટરની સુવિધા કે નથી કોઈ અગ્નિશામકના સાધનો, તો આની જવાબદારી કોની રહેશે? એક જોવાનું રહ્યું કે લોક ચર્ચા મુજબ કોઈ ફાયર થાય તો નગરપાલિકા જવાબદાર રહે કે અને કોઈ તંત્ર જવાબદારી કોઈ લેવા તૈયાર રહેશે? આપણે જોઈ રહ્યા છીએ કે આ ફાયર ફાઇટરના કોઈ અભાવ કે અગ્નિશામકના સાધન વગર આ ફટાકડાના વેપારો થઈ રહ્યા છે. કામી ફટાકડા લાયસન્સનો રદ કરવામાં આવે છે. જે કલેક્ટરશ્રી દ્વારા આ કામી લાયસન્સનો રદ થવાથી હારીજ શહેરના જે કામી ફટાકડા લાયસન્સના જે વેપારીઓ હતા તેઓએ બિન પરવાનગીથી સ્ટોલ લગાવીને વેચાણ કરી રહ્યા છે. જેમાં આપણે જોઈ રહ્યા છીએ કે આ સ્ટોલમાં કોઈ લાયસન્સ પરવાનો લીધવામાં આવ્યો નથી કે કોઈ પરવાના વગર બિલકુલ આ વેપાર થઈ રહ્યો છે ફટાકડાનો. જે બાબતે વિચારવા જેવું છે કે આ કોની મહેરબાનીથી આ વેપાર થઈ રહ્યા છે. બિનકાયદેસર વેપાર એ નગરપાલિકા તેમજ પોલીસને ની રહેમ નજર હેઠળ આ વેપારો થઈ રહ્યા છે કે કેમ? નરેશ ઠાકર, હારીજ.